સુરતના નાસીનગર ભૂતિયા ડિમોલિશનનો મામલો સામે આવ્યો। વિવાદમાં પાલિકા અધિકારી સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા। ભૂતિયા ડિમોલિશન કેસમાં સુજલ પ્રજાપતિનું નામ ચર્ચામાં આવ્યું। ધારાસભ્ય વિનુ મોરડિયાના પાલિકા અધિકારી સામે સવાલ ઉભા થયા। ડિમોલિશન મામલે અધિકારીઓ સામે આક્ષેપોનો વરસાદ થયો। ડિમોલિશન વખતે હાજરીથી પાલિકા અધિકારી ફરી વિવાદમાં આવ્યા। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક રાય સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। જી દીપક, આ સમગ્ર ડિમોલેશનનો મામલો સામે આવ્યો છે, તેમાં હવે આક્ષેપો પણ ક્યાંક સામે આવી રહ્યા છે, શું છે વધુ વિગત? જી બિલકુલ, જે હિસાબે ગઈકાલે વિનુ મોરડિયા જોડે જે ફોરમમાં ખાસ કરીને વાત કરી છે સુરતની નાગપુર ભૂતિયા ડિમોલેશન મામલે હવે આખા રોલ છે જે સુરત મહાનગરપાલિકાને એન્જિનિયર તેના ઉપર આવી છે વાત કરીએ છીએ। આ અધિકારી સેગો પણ વિવાદમાં આવ્યું હતું કે આના પહેલા અધિકારી ઉદ્દામાં હતા અને ઉદ્દામાં ઘણા એવા વિવાદ એમની સામે પણ હતો અને ખાસ કરીને વાત કરી છે અધિકારી તેમનું નામ છે સુજલ પ્રજાપતિ અને જયરામ રામજીવાલાને નામ સામે આવી રહ્યું છે। આમાં એમએલએ જે વિનુ મોરડિયા છે અધિકારીને સામે સવાલ ઉભો કર્યો છે કે આ બોગસ ગેરકાયદેસર બાંધકામ અને અધિકારી દ્વારા કરવામાં આવ્યું છે। ઘણી એવા એમના નામ સામે આવ્યું છે કે ગેરકાયદેસર બાંધકામ કરાવતા હોય અને ગેરકાયદેસર બાંધકામને તોડાવવામાં પણ એમનું નામ સામે આવશે। ખાસ કરીને વાત કરીએ ડિમોલેશન વખતે લોકેશન પર બંને અધિકારી સુજલ પ્રજાપતિ અને રામજીવાલા ઉપસ્થિત હતા। જ્યારે રામજીવાલાને પૂછવામાં આવ્યું હતું કે તમે ડિમોલેશન કેમ કર્યો, ત્યારે રામજીવાલા એમ જ કહેતા હતા કે અમને ખબર નથી કોણ કરી ગયો, પણ જયારે વિડીયો અને ફૂટેજ સામે આવ્યું ત્યારે રામજીવાલા રજા પર ઉતરી ગયા છે। અને અમે વાત કરીએ કે જે હિસાબે સુજલ પ્રજાપતિ છે એ વિવાદિત નામ સુરત મહાનગરપાલિકામાં વર્ષોથી છે, કેમ કે જયારે ઉધના વિસ્તારમાં ત્યારે ઘણા એવા કામો છે જે વિવાદાસ્પદ થયું છે। એમના સ્થાનિક કોર્પોરેટર હોય કે એમએલએ ઘડી એમના ઉપર પ્રશ્ન પણ ઉભા કર્યા હતા કે આ જે કરી રહ્યા છે ખરેખર ખોટું છે। એવી ઘણી ઘટના છે જે સુજલ પ્રજાપતિને સામે પણ આવ્યું છે અને જયરામ રામજીવાલા છે એને પણ ઘણી ઘટના સામે આવે છે, કેમ કે જે હિસાબે જયરામ રામજીવાલા અને સુજલ પ્રજાપતિ બંને એ ડિમોલેશન ની જગ્યા પર દેખાયા હતા, લોકેશન પર ઉભા હતા। કશે ને કશે આ શંકાસ્પદ એમને આવી રહ્યું છે કે આ જે ડિમોલેશન ની પાછળ આ બંનેનો હાથ તો નથી, કેમ કે જે હિસાબે જયરામજી રામજીવાલા મીડિયાને સામે ઉગ્ર થઈ જતા હતા, મીડિયાને જોઈને ભાગવા લાગતા હતા। કશે ને કશે એવું લાગી રહ્યું છે કે જે મહાનગરપાલિકાને આ બે કાર્યપાલક એન્જિનિયર છે આ લોકોને આમાં ભૂમિકા શંકાસ્પદ દેખાઈ રહી છે। જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર।